દરેક વ્યક્તિને ઘરનું ઘર મળે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે, જેના માટે આવાસ યોજનાઓ લાવી રહી છે। ત્યારે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલા સરકારી આવાસ યોજનાના મકાનો સૌથી મોટો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। LIG-19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા દરોડા પાડીને ધમધમતા પીજીનો પર્દાફાશ કર્યો છે। નવાઈની બાબત તો એ છે કે એક ખાનગી કંપનીની વેબસાઇટ પર મકાન માલિકે પીજી ચલાવવાની જાહેરાત આપી હતી। જો કે આ ઘટના અંગેની જાણ અમદાવાદ મહાનગરપાલિકાને થતા મનપાની વિજિલન્સ ટીમ તાબડતોબ એક્શનમાં આવી હતી અને દરોડા પાડીને બ્લોક નંબર 2 માં મકાન નંબર 305 અને બ્લોક નંબર 5 માં મકાન નંબર 105 માં ચાલતા પીજીનો પર્દાફાશ કર્યો હતો। પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જેમનું ઘર નથી તેમને ઘર મળે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવામાં આવી, પરંતુ હકીકત કંઈક અલગ સામે આવી છે। અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં છું અને અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારની અંદર આપ જોઈ શકો છો કે ખાસ કરીને ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે। આ ટીમ અમદાવાદ મહાનગરપાલિકાની છે। અમદાવાદ મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમ દ્વારા જે પ્રકારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું તે દરમિયાન ખાસ કરીને તમામના આધાર કાર્ડ ચેક કરવામાં આવ્યા અને સામે આવ્યું કે આ આવાસ યોજના જે એવરેસ્ટ એન્ક્લેવના નામથી છે તે જે યોજના છે તે યોજના અંતર્ગત 2 મકાન એવા મળી આવ્યા કે જેમાં પીજી તરીકે તેનો વપરાશ થતો હોય। એટલું જ નહીં, 43 મકાનોનું ચેકિંગ કરવામાં આવ્યું અને તે દરમિયાન સામે આવ્યું કે કેટલાક મકાનો છે તેઓ બંધ હાલતમાં છે, તો કેટલાક મકાનો છે તેમનો વપરાશ સગા સંબંધી કરતા હોવાનું સામે આવ્યું છે, તો કેટલાક મકાન છે તેને ભાડે આપી દેવાનું પણ સામે આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે 35 જેટલા મકાન છે તે બંધ હાલતમાં છે ને એ સાથે 336 જેટલા મકાનોનું ચેકિંગ હાલ ચાલી રહ્યું છે। અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ પ્રકારે જે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે તેમાં અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખાસ કરીને મકાનની ફાળવણી થઈ છે ત્યાં આગામી સમયમાં પણ ચેકિંગ થઈ શકે છે, પરંતુ હાલ આપ જોઈ રહ્યા છો કે દરેકના આધાર કાર્ડ અને જે વ્યક્તિના નામે મકાન ફાળવાયું છે તે મકાન માલિક મકાનમાં રહે છે કે કેમ તે પ્રકારની ચકાસણી થઈ રહી છે। મારું નામ પટેલ હાર્દિક કુમાર અશોકભાઈ છે। છેલ્લા 18 મહિનાથી એએમસીએ આ મકાનના પોઝિશન આપેલા છે। આની અંદર કમસે કમ અત્યારે 140 થી 150 માણસ રહે છે અને 240 જેટલાના પોઝિશન થઈ ગયેલા છે। અહીંયા બ્લોક 2માં 305 નંબર અને બ્લોક 5માં 105 નંબર બંને મકાન ઉપર એરબીએનબી સાઇડ ઉપર રોજના 5400થી લઈને 6200 રૂપિયા રેન્ટ પીજીનું વસૂલ કરવામાં આવતું હતું અને એમાં ટોટલ ફેસિલિટી આપતી હતા અને એના કારણે સોસાયટીમાં અનેકવાર લેખિત રજૂઆત આવેલી હતી અમારા ત્યાં ધ્યાન દોરા અને એના હિસાબે કોર્પોરેશને આ સરાહનીય કામ કરેલું છે। જે પ્રકારે કોર્પોરેશનના અત્યારે હાલની અંદર દરેક મકાન ચેક કરે છે એ તમારી સામે જ છે। બિલકુલ, કેટલા મકાનો જે છે કે જે હજુ પણ તમારે ધ્યાને આવેલું હોય કે લોકોએ ભાડે આપી દીધા હોય, જેને ફાળવેલા હોય તેને? એ મકાન ભાડે આપેલા છે, ફાળવેલા છે, એ બધું લિસ્ટ કોર્પોરેશન પોતાની જોડે રાખે છે। એ ડાટા અત્યારે એમની જોડે છે। તમારી સામે કોઈ આવી ફરિયાદ આવી છે કે ક્યાં? એ આવી હશે તો એમને કોઈ બી મકાન બીજા સીલ કર્યા હશે, એ સીલ તમે ચેક કરી લો। અમે તો અત્યારે કોઈ જગ્યાએ ચેક કરવા ગયા નથી। ખાલી 2 મકાન જે સીલ વાગ્યા છે એ અમારી સામે જ એ સીલ વાગેલા છે। પોઝેશન અમને 2024ના 6 મહિનામાં મને મળેલું છે। દરેકના અલગ અલગ રીતે મકાન બ્લોક 6 છે, મકાન ટોટલ 336 મકાન છે। આ એક કોર્પોરેશનનું એક ઇઝી ફોર્મ હોય છે, ઓનલાઈન અને ઓફલાઈન એ ફોર્મ ભર્યું હોય છે અને એની ક્રાઇટેરિયા હોય છે। ક્રાઇટેરિયામાં તમે એલિજિબિલિટી હોય અને ભારતમાં કોઈ જગ્યાએ મકાન ના હોય એ લોકોના મકાન લાગેલું હોય છે, એનો ફૂલ દુરુપયોગ થઈ રહ્યો છે। મકાનમાં જે પીજી ચાલતું હતું એ માહિતી મળી હતી, એના આધારે અમે એએમસીમાં જાણ કરીને તપાસ કરતા એવી માહિતી મળી કે ભાઈ પીજી ચાલતું હતું એ મહદ અંશે વ્યાજબી નથી અને એ દૂર થવું જોઈએ। એ જે કામગીરી કરી એએમસી દ્વારા એ સરાહનીય છે। ન્યુસન્સ એના લીધે ઘણું બધું આજુબાજુના રહીશોને ઘણી તકલીફ પડી રહી હતી, જેના લીધે પીજીમાં તમે જાણતા જ હોય પીજી ચાલતું હોય તો કેવી તકલીફ પડી હતી। એ જે કામગીરી કરી છે એએમસીના અધિકારીઓ દ્વારા એ સરસ અને સરાહનીય કામગીરી છે, એવી દરેક જગ્યાએ થવી જોઈએ અને જે એકચ્યુઅલ લાભાર્થી છે એને લાભ મળે, બરાબર છે, જેથી કરીને કોઈ આવા ન્યુસન્સ ના રહે। અહીંયા કંઈ બીજા કોઈ ભાડુઆત કે ભાડે જે આપતા હોય મકાનો એ લોકો ચેતે, એ જે
એ પ્રમાણેની કામગીરી કરેલી છે. એ સરસ અને સારી કામગીરી છે. પીજી ચાલતું હતું એવી જાણકારી મળી અમને. અને પછી વાયા ખબર પડી ઓનલાઈનથી. અને પછી કાલે વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા છે અને બધું પકડાયું છે. કેટલા સમયથી આ પીજી ચાલતું હતું? અમે તો ઓનલાઈન જોયું તેમાં 7-8 મહિનાથી ચાલતું હતું. એ બતાવતા રિવ્યૂ બધા એમાં એવું રિવ્યૂ કરેલા હતા બધાએ. એમાં એવું લખેલું હતું. એમાં ખબર પડી અમને. મકાન માલિક કોણ છે? મકાન માલિક પોતે સંજય કરીને એક ભાઈ છે. એ પોતે આ રીતના 2 જગ્યાએ ચલાવે છે કે અહીંયા બી પોતે પરચેસ કર્યું છે અને અહીંયા એને પોતાનું લાગેલું છે. એક જ માલિકના 2 મકાન છે? હા, એક જ માળના 2 મકાન ન થઈ શકે. અને પોતે બીજું અંદર પરચેસ કરીને અને ચલાવતો હતો એવું છે. અગવડ તો હવે રોજ આવી રીતે પબ્લિકો આવે તો અમારા નાના છોકરાઓ છે ને આવી રીતે રોજ ચાલતું હોય તમારા છોકરા પર શું સંસ્કાર પડશે? એટલે આવી રીતે હવે અમે ભાડેથી રહેતા હતા તો અમે અહીં આયા મકાન મળ્યું એટલે હવે અહીં મકાન મળ્યું ને આવામાં રહીએ તો પછી અમારા છોકરાનું ભવિષ્ય તો ખતરામાં જ થઈ ગયું ને. કેવી રીતે રહેવાનું અહીંયા? ન્યુસન્સ કોઈ ક્રિએટ થાય છે? ન્યુઝન અહીં થોડાક ભાડવા જ છે એ એવી રીતે છે, એ લોકો બબલવાળા જ છે, આપણે કંઈ કહેવાય છે એટલે ચોંટવા આવે છે. એવી રીતના ભાડવા થોડાક છે કોક. જે ભાડે રહે છે એ લોકો મેન્ટેનન્સ આપતા જ નથી રેગ્યુલર. એના કારણે અમારે મેન્ટેનન્સ જે પોતાનું મકાન છે એ લોકોને મેન્ટેનન્સ ભોગવવું પડે છે. એના કારણે અમારો ઘરનો ખર્ચ અમે એ કરી નહીં શકતા. તો બીજી તરફ એક સ્થાનિકે અમદાવાદ મનપાની વિજિલન્સ ટીમની કામગીરી સામે પણ સવાલ ઉભા કર્યા હતા. સ્થાનિક મહિલાએ દાવો કરતા જણાવ્યું કે મકાન પોતાના ભાભીના નામે છે અને તેઓ જ્યારે તેમના સંતાનોને લેવા માટે સ્કૂલે ગયા હતા ત્યારે મનપાની ટીમે ઘર પર તાળું જોઈને સીલ કરી દેતા હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હવે સમગ્ર મામલે જોવું રહ્યું કે હકીકત શું છે અને મહાનગરપાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. કોઈએ ફરિયાદ કરી હશે કે ભાઈ આવી રીતે 5મા માળે કોઈ રેન્ટ ઉપર આપેલું છે તો આવીને કાલે આવ્યા હતા ત્યારે મારા ભાઈ ભાભીને બધા અહીંયા જ હતા અને આજે આવીને એ છોકરાઓને લેવા મૂકવા ગયા તો આજે સીલ મારી દીધું અને તાત્કાલિક મને ફોન આવ્યો કે ભાઈ આવી રીતના સીલ મારી દીધું છે તો તું જા, કેમ કે મારો ભાઈ ટ્રાવેલિંગનું કરે છે એટલે એ હોતો નથી ઘરે, ભાભી મારા હોય છે તો એ છોકરાઓને લેવા મૂકવા તો જાય કે ના જાય? તો આવી રીતે એક તો માંડ તો ઘર લાગ્યું હોય એમાં પાછું આવી રીતે સીલ મારી દે એટલે અમારે પાછું એ દોડવાનું. પૈસા અમે ભર્યા છે એમનેમ તો રહેતા નથી અને આવી રીતે સીલ મારી દે એટલે અમારે પાછું ત્યાં. મકાન કોના નામ પર હતું? ભાભીના નામ પર. ભાભીના નામ પર? હા. ને સીલ કેમ માર્યું? એમ કે છે કે કોઈની લોક માર્યું હતું અત્યારે. કાલે તો આવ્યા હતા જોઈને ગયા ખુલ્લું હતું પણ અત્યારે લોક માર્યું હતું એટલે પછી એમણે સીલ મારી દીધું. પણ લોક મારવાનો મતલબ એવો થોડી હોય કે કોઈ ઘરે જ નથી, કોઈ રહેતું જ નથી કે કોઈ ભાડે જ રહે છે એવું થોડી હોય. કાલે આવ્યા હતા જોઈને ગયા પણ કાલે ખુલ્લું હતું એટલે સીલ ના માર્યું ને આજે લોક છોકરાઓને લેવા ગયા તો એમણે સીલ મારી દીધું. પીજી ચાલતા હોય એવી માહિતી મળી હતી અને એ માહિતીમાં Airbnb સાઇટ ઉપરથી ઓનલાઈન બુકિંગ થતું હતું અને ત્યાં આગળ કોર્પોરેશનના અધિકારી વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી અને આ બુક થયેલું છે કે આ સાઇટ ઉપરથી આ લોકો બુક કરતા હતા અને 2 ફ્લેટ જે 305માં પીજી હતું અને 105માં પીજી હતું. આ બંને ફ્લેટ અત્યારે સીલ કરવાની કાર્યવાહી ચાલી છે અને અન્ય મકાનો જે ભાડે આપેલા અને વેચાણ કરેલા છે એ પણ સીલ કરવાની કાર્યવાહી હાલ અત્યારે ચાલુ છે.